એક સ્ત્રીના વિધવા થયા પછી જો નથી કોઈ કમાણીનું સાધન કે પછી નથી કોઈ આધાર, તો સસરાની સંપત્તિ પર તમારો બને છે પૂરેપૂરો અધિકાર. સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે જે દરેક સ્ત્રી અને સાસરિયાવાળાએ જાણવા જેવો છે. હાય, હું છું હેલી. હાલમાં કોર્ટે જાહેર કર્યું છે કે એક વિધવા વહુને પોતાના સસરાની સંપત્તિમાંથી ભરણ પોષણ એટલે કે મેન્ટેનન્સ મેળવવાનો અધિકાર છે. અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે જો સસરા જીવતા હોય તો જ વિધવા વહુ એમની પાસેથી મેન્ટેનન્સ લઈ શકે છે, અધરવાઇઝ નોટ. પણ હિન્દુ અડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956ના સેક્શન 21 અને 22 મુજબ જો વિધવા વહુ ડિપેન્ડન્ટ એટલે કે આશ્રિત શ્રેણીમાં આવે છે, એટલે કે હસબન્ડના મૃત્યુ પછી જો એની વાઇફ પોતાની કમાણી પર ગુજરાન ચલાવી શકે એમ ના હોય, તો સસરાની નૈતિક અને કાયદેસરની ફરજમાં આવે છે કે તેનું ભરણ પોષણ કરે. એટલે કોર્ટે કહ્યું છે કે વિધવા થવાનો સમય આધાર ન બની શકે. એટલે કે વહુના વિધવા થયા પહેલાં સસરા એક્સપાયર થઈ ગયા હોય કે પછીથી આ ઘટના બને છે, તો એ બંને સ્થિતિમાં વહુ પાસે સમાન અધિકાર છે મેન્ટેનન્સ લેવાનો. પણ એક વસ્તુનું ખાસ આપણે પણ ધ્યાન રાખવાનું છે કે સરકાર આપણા માટે જે નિયમો બનાવે છે આપણે એનો લાભ લઈએ, પણ ગેરલાભ ક્યારેય ન લઈએ. અને જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને ગમતા હોય તો ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.